આજના આપણા વિડીયો લેક્ચરની અંદર આપણે વાત કરવાના છે એમકોમ સેમેસ્ટર 4 ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર વ્યવસ્થાકીય વર્તણૂક. એમાં યુનિટ નંબર 4માં ક્વેશ્ચન નંબર 4 જોવાના છે. એક્સપ્લેન ધ જોબ સેટિસ્ફેક્શન ઓર્ગેનાઇઝેશનલ ઇફોર્ટ. નોકરીના સંતોષ માટે સંસ્થાકીય પ્રયાસો જણાવો. નોકરીમાં કર્મચારીને સંતોષ મળી રહે, પોતે જે નોકરી કરે છે એમાં સંતોષ મળી રહે, એમાં સંચાલકીય જે મેનેજમેન્ટના કયા કયા પ્રયાસો કરે છે એના વિશે આપણે જોવાનું છે. તો મેનેજમેન્ટ કયા કયા ટ્રાય કરે છે પ્રયાસો? તો પહેલું આવે છે કાર્યનું વાતાવરણ. આગળ આવી ગયું તો વર્ક ઇન્વાયરમેન્ટ. વર્ક ઇન્વાયરમેન્ટ જે કામકાજનું વાતાવરણ છે જેટલું સારું, બરાબર, એનો લાભ કર્મચારીને કેમાં મળશે? તો કે પોતાના નોકરી સંતોષમાં બી એટલો વધારો કરી શકે અને જે ઉત્પાદકતા છે એમાં બી વધારો લાવી શકે. પછી બીજું આવે છે માન્યતા અને પુરસ્કાર. વર્ષ દરમિયાન અથવા સમય દરમિયાન સમયાંતરે કર્મચારીને શું તો કે રિકોગ્નાઇઝેશન, માન્યતા આપવી જોઈએ, પુરસ્કાર આપવા જોઈએ. સારું કાર્ય કરે એના બદલામાં સારું કાર્ય કરે એના બદલામાં કોઈ બી બોનસ આપવું જોઈએ, ગિફ્ટ આપવું જોઈએ, બરાબર. આ બધી પુરસ્કારમાં એનો સમાવેશ થાય છે. પછી રિકોગ્નાઇઝેશન, માન્યતા એટલે શું તો કે પોતાના વર્ક પરફોર્મન્સના આધારે, પોતાના આખા જીવન કાર્યકાળના આધારે વર્કર જે કરે છે, ફોર એન એક્ઝામ્પલ લેબર તરીકે આવ્યો હોય, લેબર તરીકે સારું વર્ક અમુક વાર કર્યું હોય તો અમુક સમય પછી શું એને એમ્પ્લોય તરીકે, મેનેજર તરીકે બઢતી આપી વગેરે. આ બધું એક રિકોગ્નાઇઝેશન, માન્યતા આપે એના કારણે બી નોકરીમાં સંતોષ વધારી શકાય, બરાબર. જેટલું ફાઇનાન્શિયલી રીતે અથવા નોન ફાઇનાન્શિયલી રીતે મોટિવેશન, બરાબર, આપશો એટલું શું તો કે કર્મચારીને નોકરીમાં સંતોષ વધશે. પછી ત્રીજું આવે છે કારકિર્દીના વિકાસની તકો. કર્મચારી જે સ્થાન પર કાર્ય કરે છે અને જે વર્ક કરે છે, બરાબર, એ વર્ક કરતાની સાથે પોતાની કારકિર્દી છે ભવિષ્યની અંદર શું તો કે વિકાસ કરી શકે એવી તકોનું આપણે શું તો કે નિર્માણ કરવું. કેરિયર ડેવલપમેન્ટ ઓપોર્ચ્યુનિટીનું આપણે શું તો કે ક્રિએશન કરવું, સર્જન કરવું. પછી ફોર્થ આવે છે એના કારણે કર્મચારીના સંતોષમાં બી વધારો, નોકરીના સંતોષમાં વધારો કરી શકાય. પછી સ્પષ્ટ સંદેશા વ્યવહાર, ક્લિયર કમ્યુનિકેશન. જે કર્મચારીને આપણે બાબત જણાવવાની હોય એકદમ સ્પષ્ટ રીતે માહિતી પ્રોવાઈડ કરી દેવાની, જેના કારણે શું તો કે ભવિષ્યની અંદર કોઈ બી એવી સમસ્યાનો સર્જાય નહીં, જેના કારણે સંઘર્ષનો સામનો કરવો પડે, તણાવનો સામનો કરવો પડે. એટલે સ્પષ્ટ રીતે બધી બાબતો જણાવી દેવાની કે કંપનીમાં આ મુજબ આ તારે વર્ક કરવાનું, આ કંપનીનો ગોલ છે જે તારે મેળવવાનો પ્રયત્ન કરવાનો છે, વગેરે વગેરે. પછી ફિફ્થ આવે છે કાર્ય જીવન સંતુલન. પોતાના કાર્ય સાથે જીવનને શું તો કે સંતુલિત રાખી શકતો હોવો જોઈએ. એના કારણે શું તો કે કર્મચારીના નોકરી સંતોષમાં બી વધારો થાય. જેટલું ધ્યાન કામકાજમાં આપે છે કર્મચારી, એટલું ધ્યાન કેમાં તો કે જીવનમાં આપી શકતો હોવો જોઈએ. આપી શકે, બેલેન્સ હોય, સંતુલન હોય બંને વચ્ચે, કાર્ય અને જીવન વચ્ચે, તો શું તો કે નોકરી સંતોષમાં વધારો કરી શકાય. પછી છઠ્ઠું આવે છે વ્યાજબી વળતર. ફેર કમ્પન્સેશન પ્રોવાઈડ કરવાનું. કંપની અંદર, ઓર્ગેનાઇઝેશનની અંદર, બિઝનેસની અંદર કર્મચારીઓ કામ કરતા હોય, બદલામાં કંઈક વળતર આપણે આપવું પડે. જેમ કે લેબર હોય તો એને મજૂરી પ્રોવાઈડ કરવી પડે, વેજીસ પ્રોવાઈડ કરવા પડે, એમ્પ્લોઈઝ હોય તો એને સેલેરી પ્રોવાઈડ કરવી, ડિરેક્ટર હોય તો ડિરેક્ટર ફી પ્રોવાઈડ કરવી પડે, રેમ્યુનરેશન પ્રોવાઈડ કરવું પડે. કોઈ બધી ઇકોનોમિક એક્ટિવિટી છે, પૈસા વગર કંઈ પોસિબલ છે નહીં, માટે કમ્પન્સેશન વળતર દરેકને આપવું જરૂર છે. જે કેવું હોવું જોઈએ તો કે સમય અને સંજોગ મુજબ કેવું તો કે વ્યાજબી હોવું જોઈએ, ફેર હોવું જોઈએ. કર્મચારીને એમ ના થવું જોઈએ કે હું આટલું વર્ક કરું છું મને આટલા પૈસા મળતા નથી, જે બીજી કંપનીવાળા આપે છે આપણી કંપની આપતી નથી. એટલે શું તો કે ફેર, વ્યાજબી હોવું જોઈએ. વ્યાજબી હોય તો કર્મચારીની નોકરી સંતોષમાં વધારો કરી શકાય. પછી જોબમાં સિક્યોરિટી, જોબ સિક્યોરિટી પ્રોવાઈડ કરે, નોકરીની અંદર સલામતી પ્રોવાઈડ કરે. કર્મચારી છે જે વ્યવસ્થાની અંદર નોકરી કરતો હોય, કામકાજ કરતો હોય, એની અંદર શું તો કે સલામતી હોવી જોઈએ. અમુક વાર શું તો કે પરમેનન્ટ જોબ હોય એમાં નોકરીની સલામતી વધારે હોય, બરાબર. જે કરાર આધારિત, એગ્રીમેન્ટ આધારિત જોબ હોય એમાં નોકરીની સલામતી હોતી નથી. એટલે જેટલી નોકરીની અંદર સલામતી વધારે એટલું શું તો કે નોકરી સંતોષમાં વધારો. પછી આઠમું આવે છે કર્મચારી સાથેના સંબંધોમાં સુધારો. જે મેનેજમેન્ટ છે, મેનેજરો છે, બરાબર, આ બંને અથવા અમુક વાર બંને હોઈ શકે, અમુક વાર એક હોઈ શકે, અથવા મેનેજમેન્ટ છે, સંચાલક, બરાબર, અને મેનેજર, બરાબર, આ બંને
ભેગા હોઈ શકે અથવા અલગ હોઈ શકે, જે કર્મચારીઓ વચ્ચેના સંબંધો હોય, બરાબર, જેમ કે મેનેજર અને એમ્પ્લોઈઝ સાથેના સંબંધો, બરાબર, સારા જેટલા હોય એનું પરિણામ કેમાં, તો કે કંપનીના જે ડિસાઇડેડ ગોલ હોય એ મેળવી શકાશે ઇઝીલી. અને બીજું શું, તો કે જે વર્ક આપેલું હતું મેનેજરે કર્મચારીઓને, એમ્પ્લોઈઝને, એ સમયસર પૂરું કરી શકે. અને સમયસર તો પૂરું કરી શકે, સાથોસાથ ઝડપથી અને ઉત્પાદકતામાં વધારો બી આપણે લાવી શકીએ. એટલે સંબંધો છે, જેમ કે આપણે જોતા હશું ફેમિલી મેમ્બરમાં બી સંબંધો આપણે ખૂબ જ એક સારું વર્ક કરે છે. એવી રીતના અહીં તો બિઝનેસની વાત થાય તો બિઝનેસની અંદર જેટલા બી રિલેશન સારા કર્મચારીઓના, મેનેજરો સાથેના, બરાબર, સંચાલક સાથેના, બરાબર, વગેરે, જેટલા બી સારા એટલું શું, તો કે કર્મચારીઓનું અંદર નોકરીની અંદર સંતોષમાં વધારો આપણે લાવી શકીએ. એમ્પાવરમેન્ટ એમ્પ્લોઈઝ રિલેશન, બરાબર, સુધારો દ્વારા. પછી કર્મચારીને સામેલ રાખવા દરેક બાબતમાં, કંપની રિલેટેડ, ઓર્ગેનાઇઝેશનલ રિલેટેડ કોઈ બી બાબત હોય, દરેક બાબતોમાં કર્મચારીને શું, તો કે સાથે રાખીને કાર્ય કરવું, જેથી કરીને કર્મચારીને શું થાય, તો કે મોટિવેશન મળે, તો કે અમને બધી બાબતમાં સાથે રાખે છે. એના કારણે શું થાય, તો કે નોકરીની અંદર શું, તો કે સેટિસ્ફેક્શન થાય, સંતોષ સર્જાય. પછી આરોગ્યલક્ષી કાર્યક્રમ, હેલ્થ રિલેટેડ પ્રોગ્રામનું શું, તો કે આયોજન કરવાનું. કંપનીની અંદર કર્મચારી કામ કરતા હોય, બરાબર, સમયાંતરે શું, તો કે હેલ્થ રિલેટેડ કોઈ બી હેલ્થ ચેકઅપ, પછી કોઈ બી ફ્રી કેમ્પનું આયોજન કરવાનું હેલ્થ રિલેટેડ, જેમ કે શરીરનું આખું સીટી સ્કેન છે, પછી બ્લડ ચેકઅપ છે, પછી કોઈ બી એવી આરોગ્ય રિલેટેડ બાબત છે, એના રિલેટેડ કાર્યક્રમનું આયોજન કરવાનું, જેથી કરીને શું, તો કે કર્મચારીને નોકરીની અંદર શું, તો કે સંતોષ સર્જાય. પછી છે સુખાકારીના કાર્યક્રમ. આગળના ક્વેશ્ચનમાં આવી ગયું સુખાકારીના કાર્યક્રમમાં શું, તો કે ટ્રીપ આપવી, પછી એન્ટરટેનમેન્ટ, મનોરંજન પૂરું પાડવું, બાળકોને ફ્રી એજ્યુકેશન આપવું, પછી પોતાના ફેમિલી મેમ્બરને શું, તો કે અન્ય બેનિફિટ બીજા લાભ આપવાના વગેરે. આ બધું કર્મચારી સુખાકારી રિલેટેડ કાર્યક્રમ છે, કર્મચારીને જેનાથી સુખ મળે એવા કાર્યક્રમનું આપણે શું, તો કે આયોજન કરવાનું, વેલબિંગ પ્રોગ્રામનું. પછી પરિવર્તનશીલ કાર્ય વ્યવસ્થા. કાર્ય વ્યવસ્થા આપણે જે વર્ક કરીએ છીએ, ઓર્ગેનાઇઝેશનનું જે વર્ક છે એ કેવું હોવું જોઈએ, તો કે ફ્લેક્સિબલ, પરિવર્તનશીલ હોવું જોઈએ. ફ્લેક્સિબલ વર્ક ઓર્ગેનાઇઝેશન. સમય અને સંજોગ પરિસ્થિતિ મુજબ શું, તો કે આપણા કાર્યક્રમ જે કાર્ય કરીએ છીએ, વર્ક કરીએ છીએ વ્યવસ્થાઓની અંદર, બરાબર, એમાં પરિવર્તન લાવવું જરૂરી છે. પરિવર્તન ના લાવીએ તો આપણે ઓપોર્ચ્યુનિટી, તકનો લાભ મેળવી શકીએ નહીં. તકનો લાભ મેળવવો હોય તો પરિવર્તનશીલતા જરૂરી છે, ફ્લેક્સિબિલિટી. પછી 13મું આવે છે જૂથ બનાવવા માટે પ્રોત્સાહન આપવું, ગ્રુપ બિલ્ડિંગ મોટિવેશન. કર્મચારીના જેટલા ગ્રુપ બનેલા હશે, જૂથો બનેલા હશે, બરાબર, એના કારણે શું, તો કે કર્મચારીને પ્રોત્સાહન મળશે. બધા કર્મચારીઓ સંગઠિત હશે, એના કારણે શું, તો કે આપણે જે વર્ક આપશું ઇઝીલી એ લોકો કરી શકે, તણાવ અથવા સંઘર્ષ વગર, બરાબર. એના કારણે શું થાય, તો કે આપણું જે વર્ક કરવાનું હોય એ ટાઈમસર થઈ જાય. અને બીજું શું, તો કે કર્મચારીને મોટિવેશન મળી રહે કે અમને કામ કરવાની તક આપી, વગેરે વગેરે. એના કારણે શું, તો કે નોકરીની અંદર સંતોષ સર્જાઈ શકીએ આપણે. 14માં આવ્યું છે સંઘર્ષનું સમાધાન, કોન્ફ્લિક્ટ રિઝોલ્યુશન. જે સંઘર્ષનું સમાધાન, કર્મચારી પોતા જે કામ કરતો હોય એ કામની અંદર કોઈ બી સંઘર્ષ સર્જાણો હોય, બરાબર, વર્ક રિલેટેડ કોન્ફ્લિક્ટ થઈ હોય, અથવા નોન વર્ક અથવા કામને અથવા બીજી અન્ય બાબતોમાં કોઈ બી સંઘર્ષની બાબત સર્જાતી હોય, તો એનું શું, તો કે આપણે મેનેજર્સે, સંચાલકોએ શું, તો કે એની અંદર સમાધાન લેવાના પ્રયત્ન કરવા જોઈએ. સમાધાન લાવશું, સંઘર્ષોનું સમાધાન જેટલું કરશું ઝડપથી, એટલું શું, તો કે નોકરી સંતોષમાં વધારો કરી શકીએ. પછી સમસ્યાઓનું સમાધાન, પ્રોબ્લેમ સોલ્યુશન. હવે જ્યાં માણસો ભેગા થતા હોય, બરાબર, ઓર્ગેનાઇઝેશન શું, તો કે આપણે આગળના ચેપ્ટરમાં જોશું અથવા આમાં વિડીયો હોય તો તમે જોઈ શકો. ઓર્ગેનાઇઝેશન એટલે શું, તો કે એક કરતાં વધારે વ્યક્તિઓનો સમૂહ, બરાબર, ગ્રુપ એટલે વ્યવસ્થામાં શું હોય, તો કે ઘણી બધી બાબત ભેગી થઈને આખી એક માળખું ક્રિએટ થઈ ગયું. એમાં માનવી છે, એમાં મુખ્ય છે. માનવી જે સ્થાને હોય ત્યાં સમસ્યાઓ સર્જાય, બરાબર. એટલે પ્રોબ્લેમ રિલેટેડ કોઈ બી હોય, બરાબર, ઓર્ગેનાઇઝેશન રિલેટેડ, એનું શું, તો કે આપણે સમાધાન ત્વરિત લાવવાના પ્રયત્નો કરવાના. પછી 16મું આવે છે
નેતૃત્વની ગુણવત્તા, જે લીડરશિપ ક્વોલિટી, જે લીડર હોય, નેતા હોય, બરાબર, એટલે લીડરશિપની ક્વોલિટી હોય એ કેવી હોવી જોઈએ? સારી હોવી જોઈએ. સારી રીતના નેતાગીરી કરી શકતો હોવો જોઈએ કર્મચારીઓમાં, બરાબર. એના કારણે કર્મચારીને શું તો કે મોટિવેશન મળશે એટલે કામની અંદર સંતોષ લાવી શકીએ અથવા નોકરીની અંદર સંતોષ સર્જાય. પછી 16મું આવ્યું છે કર્મચારીને લાભો. કર્મચારીને લાભો આપવા જોઈએ ફાઇનાન્શિયલ અથવા નોન ફાઇનાન્શિયલ રીતે, જે આપણે જોઈ ગયા. એના કારણે બી કર્મચારીને શું તો કે નોકરીની અંદર સંતોષ સર્જાય. કર્મચારી લાભોની અંદર ઘણું આપી શકે તો કે રેન્ટ ફ્રી અકોમોડેશન, ભાડા વગર રહેઠાણની સુવિધા આપવાની, બરાબર. ઇલેક્ટ્રિસિટી ફ્રી પ્રોવાઈડ કરવાની, પછી મોબાઈલ રિચાર્જ, બરાબર, આ બધું ફ્રી પ્રોવાઈડ કરવાનું, લેપટોપ પ્રોવાઈડ કરવાનો, મોબાઈલ, ટેબ્લેટ વગેરે બધું અન્ય લાભોમાં સમાવેશ થાય, જેથી કરીને શું તો કે નોકરીની અંદર સંતોષ સર્જાય. પછી પ્રતિસાદ, ફીડબેક. કંપનીની અંદર કર્મચારીઓ જે વર્ક કરે છે, વર્ક થયા પછી એનો ફીડબેક લેવાના ટ્રાય કરવાના, જેથી કરીને આપણને નોકરીની અંદર એને સંતોષ છે કે નહીં તે આપણે જાણી શકીએ. પછી 19મું આવે છે કર્મચારીની સમીક્ષા, વર્ક રિવ્યૂ. કામગીરીની સમીક્ષા, વર્ક રિવ્યૂઝ. જે કામગીરી કર્મચારીઓ કરે છે એનું રિવ્યૂઝ લેવાના. તમે કામ કરો છો એમાં કઈ કઈ મુશ્કેલીઓ આવે છે, સારી રીતના વર્ક કરી શકો કે નહીં, આની અંદર કઈ કઈ સમસ્યાઓ સર્જાય છે, બરાબર. સમસ્યા સર્જાય તો એનું નિરાકરણ કેવી રીતના લેવું, બરાબર. આમાં ટાઈમ કેટલો બગડે છે, બરાબર. ટાઈમ બગડવા પાછળનું કારણ શું, એવી રીતના બધી રિવ્યૂઝ લેવાના કર્મચારી, જેથી કરીને આપણે જાણી શકીએ એની અંદર નોકરીનો સંતોષ કેટલો છે. થેન્ક યુ.